17 જાન્યુઆરીને શુક્રવારના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે। જો તમે ખેડૂત સહાયતા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો અને વિડીયો લાઇક પણ કરજો। જો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો તે માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે। વિડીયોના અંતમાં યાર્ડના શાકભાજીના ભાવ પણ આપેલા છે। તો ચાલો આજના ભાવ શરૂ કરીએ। રાજકોટમાં આજે કપાસ BT ના ભાવ 1340 થી વધીને 1503 સુધી ગયા હતા। ઘઉં લોકવન 601 થી વધીને 641, ઘઉં ટુકડા આજે 612 થી વધીને 673, જુવાર સફેદ આજે 775 થી વધીને 874, બાજરી 460 થી વધીને 485, તુવેર આજે 1300 થી વધીને 1720 રૂપિયા, ચણા પીળા 1050 થી વધીને 1265। આગળ જોઈએ તો ચણા સફેદ 1400 થી વધીને 2325, અડદ 1100 થી વધીને 1625, મગ આજે 1250 થી વધીને 1850, ચોળી 1330 થી વધીને 2660 રૂપિયા, મઠ 600 થી વધીને 1190, કળથી 736 થી બદલાવ વિના, મગફળી જાડી 930 થી વધીને 1155, મગફળી ઝીણી 950 થી વધીને 1250, અળશી 1062 થી બદલાવ વિના, તલી આજે 1800 થી વધીને 2300, એરંડા 1175 થી વધીને 1234 રૂપિયા, અજમો આજે 1250 થી બદલાવ વિના, સુવા 1082 થી બદલાવ વિના, સોયાબીન 760 થી વધીને 827, સિંગફાડા 1060 થી વધીને 1285, કાળા તલ 3000 થી વધીને 4444, લસણ આજે 1451 થી વધીને 3250 રૂપિયા, દાણા 1100 થી વધીને 1600, મરચા સૂકા આજે 1000 થી વધીને 2600, ધાણી 1280 થી વધીને 1601, વરિયાળી આજે 1218 થી વધીને 1505। આજે જીરુના ભાવ રાજકોટમાં 3900 થી વધીને 4299 રહ્યા હતા। રાય આજે 1095 થી વધીને 1329, મેથી 950 થી વધીને 1200, ઈસબગુલ આજે 1300 થી બદલાવ વિના, રાયડો 980 થી વધીને 1116, રજકાનો બી આજે 2200 થી વધીને 3800, ગુવારનો બી 990 થી વધીને 1040। તો આ હતા રાજકોટ યાર્ડના 100% સાચા અને નવા બજાર ભાવ। અહીં રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજીના ભાવ પણ જોઈ શકો છો, જે વિડીયોને ઊભો રાખી વાંચી શકો છો। વિડીયોને મિત્રો તેમજ ગામના ખેડૂત મિત્રોને જરૂરથી મોકલજો, જેથી તેમને પણ માહિતી મળી શકે। કાલે ફરી નવા ભાવ સાથે મળીશું। આભાર।